નમસ્કાર. 5મી સપ્ટેમ્બર એટલે સ્વયં શિક્ષક દિન. આ દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, જે જયજનની વિદ્યાસંકુલ બપાડા ખાતે ઉજવાયો છે. જેમાં 5 સંચાલક, 5 માર્ગદર્શક, 5 આચાર્ય, 5 ઉપાચાર્ય, 5 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ શાળાના માર્ગદર્શક શ્રી ડીજે કોરડિયા સાહેબ દ્વારા શિક્ષક દિન અંતર્ગત એક શુભ સંદેશ પાઠવ્યો છે. આવો સાંભળીએ એમના શબ્દોમાં. નમસ્તે તળાજા. ફરી સમરસતા, એકતા અને સ્વદેશિતાના સંદેશ સાથે હું ડીજે કોરડિયા. સમરસતા, એકતા અને સ્વદેશિતાનો અનેરો સંગમ એટલે જયજનીનો 5 સપ્ટેમ્બરના રોજ આયોજિત થનાર શિક્ષક દિવસ. 18 વર્ણના બાળકો મળીને સમગ્ર શાળાનું સંચાલન કરશે. સામાન્ય ગેટમેનથી લઈ ટેબલ, આચાર્ય, સુપરવાઇઝર, સંચાલક, માર્ગદર્શક, તમામ ક્લાસના શિક્ષકોનું સંચાલન 18 વર્ણના બાળકો મળીને કરશે. એક એવો સંદેશ કે આપણે સૌ એક છીએ, રાષ્ટ્રવાદી બનવાનો સંદેશ. અને જ્યારે ભારત વર્ષનું દરેક બાળક એકતા, સંપ, સહકાર, સમરસતાનો સંકલ્પ લઈ લેશે, ત્યારે સમગ્ર ભારતમાં વિશ્વગુરુતા નિર્માણ થશે. દરેક ઘર સુધી સાચી શિક્ષા પહોંચી કહેવાશે. વાસ્તવમાં ડોક્ટર રાધાકૃષ્ણન એમની યાદમાં ઉજવાતો આ 5 સપ્ટેમ્બરનો દિવસ એટલે કે એક ગુરુત્વનો અને સાચા જ્ઞાનનો પ્રચાર કરવાનો દિવસ. આ નિમિત્તે જયજની શાળાએ નક્કી કર્યું છે કે સમગ્ર ભારતમાં એક નાનકડો સંદેશ જાય કે આપણે સૌ એક છીએ, નેક બનીએ, એક બનીએ. બીજું કે જ્યારે બાળકને કોઈ પરિવાર, કુટુંબ કે કોઈ જગ્યાએથી જ્ઞાતિવાદીના શિક્ષણો મળે, શીખ મળે, ત્યારે જે જ્ઞાતિવાદી બનતો હોય છે. પરંતુ જો એમને શાળા, કુટુંબ, પરિવાર તરફથી એકતા, સમરસતાનો મૂલ્ય શીખવવામાં આવશે, ત્યારે આપોઆપ બાળક છે જ્ઞાતિવાદી મટી રાષ્ટ્રવાદી બનશે, ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે કાર્યરત થશે. અને આ જ દરેક શાળા, દરેક શિક્ષકનું કર્તવ્ય છે કે પોતાનું બાળક આગામી સમયમાં રાષ્ટ્રનું એક અમૂલ્ય રતન બને. તો ચાલો મળીને આપણે સૌ આપણા બાળકોને સહકુટુંબ, પરિવાર, શાળામાં રાષ્ટ્રવાદી, સમરસતા અને એકતાનું શિક્ષણ આપીએ. સાથે સાથે જયજનીના બાળકો સ્વદેશિતા થીમ ઉપર પણ કાર્ય કરશે. એકતા, સંપ, સમરસતા અને સ્વદેશિતાનો સંગમ છે એ જયજનીમાં 5 સપ્ટેમ્બરે થવાનો છે. બાળકો સ્વદેશિતા માટે અભિયાન ચલાવી રહ્યા છે અને બાળકોને આ દિવસે પણ શિક્ષણ આપશે કે આપણે ભારતને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદવી પડશે. અને આ કાર્ય જો બાળપણથી થાય તો 100 વર્ષ કે એમની આસપાસ જીવનાર બાળક દેશની અર્થવ્યવસ્થામાં કેટલો મોટો હિસ્સો બની શકે. આ એક મૂળભૂત શિક્ષા છે, એનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે સૌએ આ કરવા જોઈએ, જેથી ડોક્ટર રાધાકૃષ્ણ અને એના જેવા કેટલાય શિક્ષકોના અધૂરા સ્વપ્નનું ભારત, અખંડ ભારત નિર્માણ પામશે, વિશ્વગુરુ ભારત બનશે, વિશ્વનો સિતારો બનશે, વિશ્વનું માર્ગદર્શન આપશે. અને આપણું આ દાયિત્વ છે. તો ચાલો મળીને આપણે સૌ આ શિક્ષક દિવસે નવી થીમ પર કાર્ય કરીએ. સ્વદેશિતા, સમરસતા અને એકતા. આ એક સરસ મજાના દિવસ વિશે એકતા સમ માટે એક પંક્તિ કહીશ. आओ मिलके एक गीत गाए, सबको लगे प्यारा न्यारा संगीत सुनाए, भूल के बैर हर कोई गले लग जाए, भूल के बैर हर कोई गले लग जाए, आओ ऐसा नया भारत सजाए,